ત્રીજા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે। શહેરમાં કુલ 118 બ્રિજ બનાવવામાં આવ્યા છે, જેમાંથી 92 ફ્લાયઓવર અને 26 અંડરપાસ છે। તંત્રનું માનવું છે કે ફ્લાયઓવર કે અંડરપાસ બનાવવાથી ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ કહી રહી છે। શહેરમાં દરરોજ ટ્રાફિક જામની સરેરાશ 35 થી 40 ફરિયાદો મળી રહી છે, જે વર્ષ દરમિયાન અંદાજે 12 થી 13,000 ફરિયાદો સુધી પહોંચે છે। પીક અવર્સ દરમિયાન વાહન ચાલકોને 3 થી 4 ટ્રાફિક સિગ્નલ સુધી ઉભા રહેવાની ફરજ પડે છે, જેના કારણે લાંબા ટ્રાફિક જામ સર્જાય છે। ત્યારે સવાલ એ છે કે શહેરમાં વધતા ટ્રાફિક વચ્ચે તંત્ર આ મુદ્દે ક્યારે ગંભીરતા દાખવશે અને લોકોને ક્યારે ટ્રાફિકથી રાહત આપશે, કારણ કે અવારનવાર હવે બ્રિજના નીચે જે સિગ્નલો આવેલા છે તેના કારણે હવે જે વાહન ચાલકો છે તેમને 3 થી 4 સિગ્નલ ઉભા રહેવું પડે છે, આવા તાપમાં પણ ઉભા રહેવું પડે છે અને ખૂબ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। અને એક તરફ તંત્રનું કહેવું છે કે જો ફ્લાયઓવર બનશે, અંડરપાસ બનશે તો તેનાથી ટ્રાફિક કંટ્રોલમાં આવી જશે, પરંતુ હવે જે વિશ્લેષકો છે તે લોકો તરફથી પણ તેવું કહેવામાં આવે છે કે આ સમસ્યાનું નિરાકરણ નથી। ફ્લાયઓવર બનાવવા કે પછી અંડરપાસ બનાવવા તે સમસ્યાનું નિરાકરણ નથી। જ્યારે ફ્લાયઓવર યોજના છતાં શહેરમાં ટ્રાફિક મુશ્કેલી ખૂબ વધી રહી છે અને જે વાહન ચાલકો છે તેમને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રાફિક જામના કારણે તેમને ઘરમાંથી જે તે નોકરી ધંધે જતા હશે તે સમયે તેમને ઘરેથી અડધો કલાક વહેલું નીકળવાની પણ ફરજ ક્યાંક ને ક્યાંક પડી રહી છે। અમદાવાદ શહેરમાં ટ્રાફિકના દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય છે, ગમે તે કોટ વિસ્તાર લઈ લો કે પછી બાજુ એસજી હાઈવે વાળો વિસ્તાર લઈ લો, પકવાન લઈ લો, ઇસ્કોન બ્રિજ લઈ લો, ત્યાં અનેક આસપાસના જેટલા પણ વિસ્તાર છે ત્યાં ખૂબ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને ખૂબ મોટા અને લાંબા જે સિગ્નલ હોય છે તે આવી જાય છે। જ્યારે આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ હસમુખ પરમાર જોડાઈ ગયા છે। હસમુખભાઈ, અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી રહી છે, શું કહેશો? અમદાવાદમાં આમ તો વસ્તી વધારો પણ એટલો બધો થઈ ગયો છે અને વસ્તી વધારાના હિસાબે હરેક ઘરમાં 4 થી 5 વાહનો વધી ગયા છે। વાહનો વધે છે એના હિસાબે ટ્રાફિકની પ્રોબ્લેમ પણ વધતા રહે છે અને જેવી રીતે સરકારે ફ્લાયઓવર, અંડરબ્રિજ બનાવેલા છે એ ઉપરાંત વધારાના અંડરબ્રિજ બી બનાવવા જોઈએ અને જે વાહનો છે એ વાહનોનો મહત્તમ ઉપયોગ કર્યા કરતા મિનિમમ ઉપયોગ કરી અને મેટ્રો ટ્રેન છે, બસ છે કે પછી એવા કોઈ સરકારી વાહનો છે એનો ઉપયોગ કરી અને જો વધારે એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ઓછી થાય અને વાહનો જે એક ઘરમાં 4, 5 વાહનો છે એમાં જો એક જ વાહનથી 4 જણાનો ઉપયોગ થતો હોય ને તો એ બેટર રહેશે કે જેથી કરીને એક જ સ્થળે 4 જગ્યા 4 જણા જતા હોય તો પછી એક વાહનમાં 4 જાય તો પછી બીજા વાહનો પણ એનો સારી રીતે ઉપયોગ થઈ શકે અને ટ્રાફિકની સમસ્યામાં પણ હલ થાય। તે ઉપરાંત ટ્રાફિકમાં જે સિગ્નલો છે ત્યાં ટ્રાફિકનું નિયમન વ્યવસ્થિત કરવું જોઈએ। જો ટ્રાફિકનું નિયમન વ્યવસ્થિત કરવામાં આવશે ને, પોલીસોને તૈનાત કરવામાં આવશે અને બીજા સેવાભાવી માણસોને પણ મૂકવામાં આવશે તો ટ્રાફિકોમાં જે લાંબી લાઈનો થાય છે એ લાઈનો ઓછી થઈ જશે। પ્લસ અમુક જે મોટી જગ્યાએ ટ્રાફિક થાય છે ત્યાંથી બીજા ડાયવર્ઝન બી આપવા જોઈએ, જ્યાંથી ટ્રાફિકનો જે સમસ્યા છે ઓછી થશે। જી એટલે વધુ હસમુખભાઈ ફ્લાયઓવર, અંડરબ્રિજ, હસમુખભાઈ ડાયવર્ઝન અને વાહનોનો જી ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ। હસમુખભાઈ, હવે શહેરમાં જે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે તો કાયદાકીય રીતે આ ટ્રાફિક જામની પરિસ્થિતિ જે સર્જાય તો તેમાં જવાબદાર કોણ કાયદાકીય રીતે? કાયદાકીય રીતે તો મૂળ ટ્રાફિકના નિયમોનું જે પાલન ના કરતા હોય તો એ વાહન ચાલક જ જવાબદાર કહેવાય અને જો વાહન ચાલક અને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાથી જે કોઈ પરિસ્થિતિ ઊભી થાય એ વાહન ચાલકને ભોગવવી પડે। પોલીસ તો પોતાની કામગીરી કરે છે, ઠેર સીસીટીવી કેમેરા લગાવેલા છે અને જો કદાચ પોલીસ ના હોય તો સીસીટીવી કેમેરાના આધારે એને જે ટ્રાફિકનું નિયમન કરવાનું હોય એ મેસેજ દ્વારા પણ જાણ કરવામાં આવે છે અથવા પોલીસે સેવાભાવી નીતિ અપનાવી અને જે ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા હોય એને ટ્રાફિકના નિયમો કે પાળવા માટે સમજાવવા જોઈએ અને કાયદાનું ચુસ્તપણે પાલન થાય, ટ્રાફિકનું નિયમન શિસ્તપણે થાય એ રીતના પોલીસે પણ પગલાં ભરવા જોઈએ અને વધુ સીસીટીવીનો અને ડિજિટલ યુગનો જમાવેલા ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ। જી જી બિલકુલ હસમુખભાઈ, જોડાવા બદલ આપનો આભાર।
જ્યારે ફ્લાયઓવર યોજના છતાં શહેરમાં ટ્રાફિક મુશ્કેલી ખૂબ વધી રહી છે અને દિન પ્રતિદિન ટ્રાફિક અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે. અનેક દ્રશ્યો હવે ટ્રાફિક જામના સામે આવતા રહેશે, જ્યારે ફ્લાયઓવર નીચે સિગ્નલ પણ લગાવવામાં આવી રહ્યા છે, જે ટ્રાફિક સમસ્યાની એક મોટી ખામી હવે વિશ્લેષકો તરફથી કહેવામાં આવી રહ્યું છે. જે ટ્રાફિક એક્સપર્ટ છે તે લોકો તરફથી પણ કહેવામાં આવે છે કે જે ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યા છે તો તેની નીચે ટ્રાફિક થતો નથી, ત્યાં ખોટા સિગ્નલ લગાવવામાં આવ્યા છે તેવું ટ્રાફિક એક્સપર્ટ દ્વારા વારંવાર ટકોર કરવામાં આવી રહી છે. જ્યારે દરરોજ ટ્રાફિક જામની 35 થી 40 ફરિયાદો મળી રહી છે.